ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું 9મું ચેપ્ટર સંસ્થાકીય મનોવિજ્ઞાન. આ સંસ્થાકીય મનોવિજ્ઞાનમાં આપણે સંસ્થાનો અર્થ, તેમની વ્યાખ્યા અને તેમના લક્ષણો વિશે માહિતી મેળવી હતી. જેમાં આપણે જોયું હતું કે સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન, શ્રમ વિભાજન, જવાબદારી અને અધિકાર. હવે આપણે આગળ નવા ટોપિકની ચર્ચા કરીશું અને તે છે સંસ્થાના કાર્યો. તો કે આપણે અગાઉ જોઈ ગયા કે લક્ષ્યોની પ્રાપ્તિ માટે સંસ્થા અસ્તિત્વમાં આવે છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે સંસ્થાના કર્મચારીઓ વચ્ચે કાર્ય અંગેનું સંકલન અને સ્પષ્ટ કાર્ય વહેંચણી થાય તે અગત્યનું છે. એટલે કે કોઈ પણ સંસ્થામાં જો કાર્યની વહેંચણી સ્પષ્ટપણે કરવામાં ન આવ્યું હોય, વ્યવસ્થિત કરવામાં ન આવ્યું હોય, તો કાર્ય છે એ સમયસર અને યોગ્ય માત્રામાં પૂર્ણ થતું નથી. કર્મચારીઓ છે તેમની વચ્ચે શ્રમ વિભાજન થયેલું હોવું જોઈએ. આમ જોઈએ તો આપણું કુટુંબ પણ એક સામાજિક સંસ્થા જ છે. જે રીતે કુટુંબમાં દરેક સભ્યે શું કાર્ય કરવાનું છે, કેટલી છૂટ લેવાની છે, કોઈ એક સભ્યની ગેરહાજરીમાં તેનું કાર્ય કોણ કરશે વગેરે વણલખાયેલા નિયમો અનુસાર ચાલતું હોય છે. તે જ રીતે ચોક્કસ માળખામાં અને પૂર્વ નિર્ધારિત નિયમ અનુસાર કોઈ સંસ્થાનું કાર્ય પણ ચાલતું હોય છે. તો સંસ્થાના મુખ્ય 6 કાર્યો દર્શાવવામાં આવેલા છે. આપણે ઉદાહરણ તરીકે જોયું કે ભાઈ જે તે સંસ્થા છે તે સંસ્થા ચોક્કસ કાર્યપ્રણાલીને અનુસરીને ચાલતી હોય છે. તો આ જે સંસ્થા છે એ કઈ રીતે ચાલે છે? કોઈ કર્મચારી ગેરહાજર ના હોય તો તેમનું કાર્ય કોણે કરવાનું રહે છે? કયા કર્મચારીને કેટલી છૂટછાટ મળે છે? કયા કર્મચારીએ કેટલો સમય કાર્ય કરવાનું છે? કયું કાર્ય કરવાનું છે? આ તમામ પ્રકારનું સંસ્થાના નિયમો હોય છે અને તે નિયમો અનુસાર સંસ્થા કાર્ય કરતી હોય છે. હવે આ સંસ્થાના જે મુખ્ય કાર્યો છે તેમાં પહેલું કાર્ય છે કાર્ય વિશિષ્ટીકરણ. સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટતાને આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે. કાર્ય વિશિષ્ટીકરણ 2 રીતે જોવા મળે છે. એક છે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે અને બીજું કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે. કાર્ય વિશિષ્ટીકરણને કારણે કર્મચારી અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાત બને છે. હવે પહેલી વસ્તુ આપણે જોઈ કાર્ય વિશિષ્ટીકરણમાં કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે શિક્ષણ સંસ્થાનું ઉદાહરણ લઈએ તો તેમાં શિક્ષક તરીકે એક કર્મચારી લો, તો જે તે શિક્ષકને કોઈ એક વિષય ફાળવવામાં આવ્યો હોય તેમનો સંપૂર્ણ અભ્યાસક્રમ એ એક વિષયનો પૂર્ણ કરવાની જવાબદારી એ એક જ શિક્ષકની હોય છે કે 1 વર્ષમાં તેમણે એક વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરવો. તો આ પહેલી બાબત થઈ. હવે બીજું કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક મશીન છે. હવે એક સંસ્થામાં એક મશીન તૈયાર થાય છે, તો આ એક મશીનને તૈયાર કરવામાં અનેક કર્મચારીઓનો ફાળો રહેલો હોય છે. કોઈ એમના સ્પેરપાર્ટ બનાવવાનું કાર્ય કરતા હોય, કોઈ એમના સ્પેરપાર્ટને ફિટ કરવાનું કાર્ય કરતું હોય છે, કોઈ એ મશીનને આખો સમગ્ર ઢાંચો આપવાનું કાર્ય કરતું હોય છે.
તો આમ એક સંસ્થામાં કોઈ એક કાર્યને અનેક કર્મચારી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તો બંને બાબતને આપણે કાર્ય વિશિષ્ટીકરણની જે બે બાબતો છે કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે, તો તેમાં આપણે શિક્ષકનું ઉદાહરણ જોયું. હવે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે, તો તેમાં આપણે મશીન જોયું કે ભાઈ એક મશીન તૈયાર થાય છે તો એ અનેક કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ મશીન તૈયાર થતું હોય છે. કોઈ એમના નાના મોટા સ્પેરપાર્ટ બનાવતું હોય છે, કોઈ એમને જોઈન્ટ કરવાનું કામ કરતું હોય છે, કોઈ એમને બાહ્ય ઢાંચો આપવાનું કામ કરતું હોય છે. તો આમ બંને બાબતોને આપણે અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજ્યા. ત્યારબાદ સંસ્થાના કાર્યનું બીજું બાબત છે તે છે ખાતા વિભાજન. તો કે કાર્યના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે, તેને ખાતા વિભાજન કહે છે. દાખલા તરીકે એક હોસ્પિટલમાં દર્દીઓની સાર સંભાળ, વહીવટી કાર્યો, હિસાબ, સંશોધન, પુનઃસ્થાપન વગેરે વિભાગો હોઈ શકે. આ પ્રકારના સમૂહીકરણનો સૌથી મોટો લાભ એ છે કે કાર્ય અને ઉત્પાદકતામાં વધુ સારું સંકલન કરી તેની અસરકારકતા વધારી શકાય છે. અહીંયા આપણે ખાતા વિભાજનમાં હોસ્પિટલનું ઉદાહરણ લીધું. એ જ રીતે તમે શાળામાં અભ્યાસ કરો છો તો શાળાનું ઉદાહરણ પણ લઈ શકો કે શાળા એ એક સંસ્થા છે, તેમાં પ્રિન્સિપાલ, શિક્ષકો, પટ્ટાવાળા, ચપરાસી, ક્લાર્ક વગેરે જે છે તેમને ચોક્કસ કાર્યની ફાળવણી કરવામાં આવેલી છે અને આ રીતે સમૂહમાં મળીને બધા કાર્ય કરે છે અને એક કાર્યને સંપૂર્ણ અંજામ આપે છે. ત્યારબાદ આવે છે આદેશ શૃંખલા. હવે આદેશ શૃંખલા એટલે શું? તો કે શૃંખલા એટલે સાંકળ. તો કે આદેશ શૃંખલા એટલે કે આદેશ અનુસાર કાર્યનું વિભાજન. હવે આદેશ શૃંખલા કોણ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કરે છે. સંકટ અથવા સમસ્યા સમયે કર્મચારીએ કોનો સંપર્ક કરવો તે આદેશ શૃંખલાથી નક્કી થાય છે. આદેશ શૃંખલામાં અધિકાર અને આદેશનું એકત્વ એવી બે પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થાય છે, જેમાં અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવો. બીજું, આદેશનું એકત્વ એટલે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ જેને તેણે સીધો અહેવાલ આપવાનો રહે. જો આદેશ અધિકારના એકત્વમાં કોઈ વિક્ષેપ પડે તો કર્મચારીઓને ઘણા ઉપરી અધિકારીઓની ગેરવાજબી અને વિરોધાભાસી માગણીઓનો સામનો કરવો પડે છે. હવે આદેશ શૃંખલામાં આપણે જોયું કે શું હોય? તો કે અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવવો. હવે માનો કે આપણે શિક્ષકોની ઉપર સુપરવાઇઝર હોય છે તો એમણે શિક્ષકોનું જે તે શેડ્યુલ છે એ વિભાજિત કરી દેવાનું. કયા વિષયના કેટલા તાસ ફાળવા છે અને કયો તાસ ફાળવો છે, તે તાસ પ્રમાણે જે તે શિક્ષક છે જે તે વર્ગ સંભાળે છે કે કેમ તે જે તે સમયમાં જે તે અભ્યાસક્રમ પૂર્ણ કરવો, તે અભ્યાસક્રમ પૂર્ણ થાય છે કે કેમ તે તેમનો સંપૂર્ણ અહેવાલ સુપરવાઇઝરને આપવાનો. સુપરવાઇઝરે તો કે પ્રિન્સિપાલને આપવાનો, પ્રિન્સિપાલે તો કે ટ્રસ્ટગણને આપવાનો. તો આમ આદેશ શૃંખલા અનુસાર કાર્ય થાય છે. ત્યારબાદ આવે છે નિયંત્રણ વિસ્તાર. હવે નિયંત્રણ વિસ્તાર તો કે કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ કરી શકે તે તેનો નિયંત્રણ વિસ્તાર કહેવાય. જો નિયંત્રણ વિસ્તાર વિશાળ હશે તો વ્યવસ્થાપકો સમયના અભાવે કર્મચારીને જરૂરી નેતૃત્વ અને આધાર પૂરા નહીં પાડી શકે અને જો વિસ્તાર સીમિત એટલે કે વ્યવસ્થાપકો પહોંચી વળે તેટલો રાખવામાં આવે
તો સંસ્થાને વધુ વ્યવસ્થાપકોની જરૂર પડશે, જે ખર્ચાળ પુરવાર થઈ શકે છે. હવે અહીંયા આપણે નિયંત્રણ વિસ્તારમાં શું જોયું તો કે કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પરિવેક્ષણ એટલે કે સુપરવિઝન કરી શકે તે તેનો નિયંત્રણ વિસ્તાર કહેવાય. હવે માનો કે એક પોસ્ટમેન છે તો એને એક વિસ્તાર, માનો કે મોટું સિટી છે, હવે સુરત જેવું સિટી છે તો એમને મોટા વરાછા વિસ્તાર એક આપી દીધો તો એ એમનો નિયંત્રણ વિસ્તાર થઈ ગયો. પરંતુ એમની જગ્યાએ એમને સમગ્ર વરાછા વિસ્તાર આપી દેવામાં આવે તો એમનાથી પહોંચી વળાશે નહીં, તો કાર્યમાં એટલું સંતોષકારક કાર્ય જોવા મળશે નહીં. પરંતુ વિસ્તાર એમને એમના નિયંત્રણ હેઠળ જેટલું એ કવર કરી શકે તેમ હોય એટલું એમને આપવામાં આવે તો એ વ્યવસ્થિત કાર્ય કરી શકશે. સમયસર એ એમનું જે કંઈ પાર્સલ છે, પોસ્ટ છે કે પરબીડિયા છે એ સમયસર પહોંચાડી શકશે. ત્યારબાદ આવે છે કેન્દ્રીકરણ. સંસ્થામાં અને તેના કાર્યોમાં કર્મચારીઓની કેટલીક હદે સામેલગીરી છે તેના આધારે સંસ્થામાં કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય છે. કેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવાય અને તેઓની નીચે કામ કરતા લોકોએ આ નિર્દેશોનું પાલન કરવાનું હોય છે. વિકેન્દ્રીકરણ એટલે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા સૌ કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી હોય. આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા વહેંચાઈ જાય છે. વિકેન્દ્રિત સંસ્થામાં કર્મચારીઓને અધિકારો સોંપવામાં આવે છે અને તેમનું સશક્તિકરણ પણ કરાય છે. જો કે અધિકાર સોંપણીના વધુ સારા પરિણામો મેળવવા માટે વિકેન્દ્રિત વ્યવસ્થા તંત્રનું સમયાંતરે મૂલ્યાંકન થતું રહે તે જરૂરી છે. આમ કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણની સીધી અસર નિર્ણય લેવાની અને નિર્ણયના અમલીકરણની ગતિ પર પડે છે. હવે કેન્દ્રીકરણ એટલે શું તો કે કેન્દ્રીકરણમાં આપણે જોયું કે કર્મચારીઓને કેટલી હદે સામેલગીરી છે. કોઈ પણ નિર્ણય લેવાના હોય સંસ્થાના તો તેમાં કર્મચારીઓની સામેલગીરી કરવામાં આવેલી છે કે નહીં. હવે એમાં કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય છે. કેન્દ્રીકરણ એટલે શું તો કે કેન્દ્રીકરણમાં તો કે જે તે કામ કરવાનું છે તે કર્મચારીએ જાતે જ નિર્ણય લેવાનો છે, એટલે કે બધા જ નિર્ણયો લેવાય. જેમાં ઉપરી વ્યવસ્થાપક એમને જે તે કાર્યની સોંપણી કરે, નિર્ણય લે તેનો તેમણે અમલ કરવાનો રહે. જ્યારે વિકેન્દ્રીકરણ તો કે એમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલા સૌ કર્મચારીઓ નિર્ણય લે. પહેલામાં માત્ર એક ઉપલો અધિકારી નિર્ણય લે છે અને એમની નીચે કામ કરનારા કર્મચારીઓને સીધો આદેશ આપી દે, નિર્ણય સંભળાવી દે છે અને એ પ્રમાણે એમણે કાર્ય કરવાનું હોય એવું કેન્દ્રીકરણમાં જોવા મળે. જ્યારે વિકેન્દ્રીકરણમાં તો કે બધા જ કર્મચારીઓ નિર્ણય લે અને બધા જને સત્તા આપવામાં આવી. એટલે કે સંસ્થાની કાર્યપ્રણાલીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે વિકેન્દ્રીકરણ. પરંતુ વિકેન્દ્રીકરણમાં તો કે સમયાંતરે તેનું મૂલ્યાંકન થતું રહેવું હોવું જોઈએ, નહીતર સત્તાનો દુરુપયોગ પણ કરતું જોવા મળે છે. ત્યારબાદ છેલ્લું આવે છે કાર્ય અને તે છે ઔપચારિકીકરણ. તો કે જે કાર્ય પદ્ધતિમાં કર્મચારીને પોતાની ભૂમિકા ભજવણીમાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે તથા પ્રત્યેક સમયે સોંપાયેલ કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી કરવાનું હોય તો સંસ્થામાં કાર્યનું ઔપચારિકીકરણ કરવામાં આવ્યું છે તેમ કહેવાય. ઔપચારિકીકરણ એટલે શું તો કે જે ભૂમિકા ભજવણીમાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે અને પ્રત્યેક સમયે સોંપાયેલ કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી કરવાનું હોય, એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો ન હોય ત્યારે ઔપચારિકીકરણ કરવામાં આવ્યું છે તેમ કહેવાય. હવે આવી સંસ્થાઓ અને તેના કર્મચારીઓ કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને અનુસરીને
અને નિયમોના માળખામાં રહીને કાર્ય કરતા હોય છે. ઔપચારિકીકરણનો સંસ્થાકીય લાભ એ છે કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી. જ્યારે કર્મચારીને ગેરલાભ એ છે કે તેને પોતાની રીતે કાર્ય કરવાની મોકળાશ અને તેની સ્વતંત્રતા મળતી નથી. ઔપચારિકીકરણમાં શું છે તો કે સમય, પદ્ધતિ બધું નિશ્ચિત હોય છે. જે તે કર્મચારીએ જે તે સમયમાં જે તે ચોક્કસ નિશ્ચિત પદ્ધતિએ અપનાવી અને ચોક્કસ નિયમોને અનુસરી તે માળખામાં રહીને કાર્ય કરવાનું હોય તેને કહેવાય ઔપચારિકીકરણ. આમાં કર્મચારીને ગેરલાભ એ છે કે તેને પોતાના કાર્ય માટેની સ્વતંત્રતા મળતી નથી, મોકળાશ મળતી નથી. તો આ રીતે આપણે સંસ્થાના 6 કાર્યો માટે માહિતી મેળવી કે કાર્ય વિશિષ્ટીકરણ, ખાતા વિભાજન, આદેશ શૃંખલા, નિયંત્રણ વિસ્તાર, કેન્દ્રીકરણ અને ઔપચારિકીકરણ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે સંસ્થાની સંરચનાના પ્રકારો અંગે માહિતી મેળવીશું. ત્યાં સુધી તમારી રજા લઉં છું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.